ડોસી તો મારી ડૂબ થાય મારે જઈને બચાવી ડોસીને પડી ટીના ભાઈ તો મારા ટીના ભાઈ તો મેઠા ભાઈને કેવું કીધું આપીને દબાય પેટમાં પાણી નીકળી જાય ડોસીને લઈ હાલો દવાખાને ડોસીને લઈ હાલે દવાખાને મને સાધન નો મળે કંભાઈ ઉપર લઈ હાલો રે મફતલાલ મારા પમરા પપ્પા બહુ યાદ આવે મારા દાદા થાય મને સરગમાંથી ઉતરાવી માંગ રે સરગમાં જાવું પણ રેલો એમને મારા દાદાને મેઠા ભાઈ બહુ વાલા હતા એટલે મારે હું ભજન ગઈશ તો મને દુઃખ લાગશે મારા ભાઈને દુઃખ લાગશે મારા ટીનાભાઈને દુઃખ લાગશે એવા કોઈ મરણ તિથિનું ભજન ગાવા વાળા હોય કલાકારો આપણે તો એમને બોલાવો અને એમને બેસાડો બે ઘડી તમારા ભાઈ નાના ભાઈ ટીનાભાઈ ગાયક છે હેલા ભુજી આ લોભિયા લાગે હે લોભિયામાં તો આખી જિંદગીનો લોભ કરે પણ મારે કહેવાય ખરું ભજનમાં આ બધાય પૈસા ઉડાડે પણ આમ તો ઉભા થતા નહીં જોયા એ તમે શાંતિ રાખો હા ભક્તો તમને બધું હારાવાનું હું કરી આપીશ એ છૂટા ના ઉલાડવા પણ એટલે તો તબલા લઈ બેઠા ઊભું જ ના બોલો તબલા બીજા ના લો ને પૈસા લાયા હોય તો ઉડાડો એટલે આ પૈસા તો આ લોટ લાવે હે ભજન તમારા ઘરે રાખ્યા આમના તા નહીં એવું રાખ્યા નહીં શું ગોળનો ખર્ચો વધારે આવી ગયો તો ને ભાગમાં હા. એટલે હજુ થોડીક બચત કરવી પડે હવે હા પણ હવે તો ઉડાડો એટલે હવે ઉડાડીએ ઉડાડશો હવે તમે બેહો હવે પછી ઉડાડશે મને મરણ તિથિનું ભજન કાઢું મારા દાદાનું કહું કઈ વાંધો નહીં. તો એમના હાથ પર શાંતિ હાલો, રોજો રે. અલા બસ લાગુજી બસ આયા કરો તો બે પાણી પી લો પાણી પી લો એ આમને કુવે લઈ જાઓ પાણી આ બાજુ પાણી લો પાણી લો પાણી પીવો હાલો આપડા બસ હવે એવું હોય એમ લઈ લેવું હોય તો બધું લે ભાઈ આપણે વિજય બચ્ચન રીતે લાગે હે સદગુરુ દેવ કી જય હે રામા તમારા દેવડે અને વળી મળે ગુગલ નાદુ હે જીનાર નારી તમને નમનું કરે હરે રે બાપા તમને નમે મોટા મોટા ભો હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી રે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી હે મારે માથે જમનાજીની હેલ રે ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી હે અમે ગાયું જોયા
કાન તારી મોરલીએ મોહીએ ગરવો પેલો કીધો એવા સરોવર સાજની રે માધવ રાતની બીજો ગણ ક્યારે આલે. અલા શું તું ભયા અરે રો 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 આ તમે બધા ભજન ગાવા આયા હો, ડિસ્કો કરો હો, પણ તમારા ખીચામાં પૈસા કેમ ખાલો તમે? અલા એવું કરે ભયા રે મફતલાલને હું ભારી ગયો. મફતલાલ, મફતલાલ, પૈસા લાવો, પૈસા લાવો. પેલા બરોબર તમારા હાથે લાવો. ગીત યાદ કરે ને? ભડો શું તમે? લા પૈસા લાવો ભલા માણા મફતલાલ. અલા શું હાલ આપુજી? લા ભલા માણા તમે આવો ને ભજનમાં અલા, ગાવા લાવો ને, લાવો. ભડો પૈસા કાઢો ને. ખીચામાં ખાલી ખાલા આવતા હે. એટલે મેં ખીચામાં ખાલા પડું. લાવો ને. અલ્યા ભડો આ તો આવાના હતા કે ભેગા ખર્યા છે ખબર આપણે આજ તો. મને તો ખબર ભયા હું લાવું જ નહીં. હાલ દો હાલ એ, દો. પૈસા આલ દો, પૈસા આલ દો. અલ્યા ભડો કાઢો ને તો પછી આમાં તો આમાં શું તારે વરે પગારમાં આવે એટલે પણ તમને છેલ્લે ના હોય ભજનમાં. એ છેલ્લે તમને પૈસા આલવાના જ છે તમ તાર. આપણે સાચું કરીને આવતા હતા કે નહીં તાણે આ વચ્ચે હામાં ધકે ને પૂછતા હતા ને ખબર રાખો તમે, એટલે ખબર રાખો. કાબુજીને બે જણા એ ભરતજી મસરૂજી બેહી જાઓ બધાને પૈસા તમ તાર છેલ્લે આપવાના જ છે અત્યારે તમે ના લઈ લેહો અલા, પણ ઘોર તો અમારી હોય, ભડો. એવું નહીં ખરાબ દેખાય. ઓર તમારી ઓર પણ ભલા માણા તો મફતલાલે લીધા એટલે પણ મૂળ તમારા ગામના ને મારે ના, એ વેણો અલ્યા એવું નહીં હારું હારું જાઓ. એ ભયા મફતલાલને અમે નહીં બોલાયા. એમ નહીં ભયા હે આપણે આમને કીધું નહીં બરોબર આયો પણ એમને શું હોય ખબર છે એટલે આ પણ એ મસરૂજી વાત સાંભળો પેલા બોલ ને આ આપણે મફતલાલ ની રેક નહીં હા આમને ભજનમાં કોઈ રસ જ નહીં ઓએ પણ એક વસ્તુ શું અમને ભજનમાં એટલે શું હોય હા ભજનમાં એટલે શું હોય પૈસા પૈસા ને બીજું ખાવાનું. ખાવાનું હવે ખબર પડી મેઠાને ખબર પડી જઈ એટલે આ તો હું ભારી આ ગયો. પોકી જ જાય ગમે ત્યાં આપણી વાત કરે હે રે. ભલે કરતા હોય. આ બે જણા રેક નહીં હા એક નંબરના એમ? ખાનારા લુખ્ખા, હુલા હે લુખ્ખા. લુખ્ખા હે તમે કીધું તું લેટવા ના આ તો ખબર ય નહીં તો મેં નહીં કીધું આમાં એવું નહીં સમોસા બનાવ્યા હતા ખાવા આ તને તને આજે મફત ખાનાર આર્ય મફતલા એ મસરૂજી તમે કોઈને ની બેની ખબર રાખો હા, ઈ પૈસા જો ગોળા ભાઈ, હે. આપણે હું વ્યાન ભજન મારા આપણો ભાઈ ભજન મને તિથિના મારા દાદાના રાખેલા બરાબર સાચી વાત. 12 મહિના થઈ ગયા થઈ ગયા. એટલે મને એમ થયું પૈસા ઉડાડું આ વાત સાચી છે. પણ ભલા માણા મફતલાલા ખીચામાં અલા ખાલી ખીચામાં જતા ખલા પડું. તો એ પગારમાં આવતા એટલે વેણી મેં હું ખીચામાં પગારમાં કાઢ્યું, પછી આલ આવતા દેવું. એટલે તમારો એ ભૂલ મારી માફ કર હાલ આયો તમે લાવો. અને એવું નહીં ભયા ચાલુ કરો, ચાલુ. આપણે છેલ્લે છેલ્લે તમ તારી એમને હાલશું નિરાશ નહીં કાઢવી પણ તમે આવું ના કરશો કઈ બહુ ડાયા. 50 રૂપિયા આમાં ને તમને છેલ્લે આપ્યું એટલે લુગડાઈ ખંચી લેજો અમારા. પણ એવું નહીં ના ના એવું ના મફતલાલ આ તો બહારના કલાકાર આવ્યો એટલે એમને શું થાય કે આમના ગામના બધા આવા જશે બસ 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 એટલે આમાં આપણું જ આપણા ગામની આબરૂ જાય પડું એટલે આ ભોળું આ તો લક્ષ્મી માતા કહેવાય મેં તો પગામ ના આવે હા એ તો પણ એ તો બધા લઈ લે વાંધો નહીં એ ના ના પણ તમે ગોજામ ખાલો એટલે શું કહેવાય ભડો વેણી નમને આલ દેવો પણ ગોજામ ઘાલે ખરા ખરા લાપુજી હે? તમે તો ભોળો તમને ગામ ના તો વિશ્વાસ નહીં મારા ઉપર. અને આમના જેવો સંસ્કારી માણસ કોઈ નહીં ગામમાં સાચી છે, એમની વાત કહેવાની સાચી ખોટ ચાલુ કરો, ચાલુ કરો. અલા ભજન ચાલુ કરો. હે કાન ચડ્યા કદમ ને ડાળ એટા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એટા ઉતરો ને માતા જશોદાજી જોવે તમારી વાત એટા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એટા ઉતરો ને જમવા બોલાવે જશોદામાત એટા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ડાળ એટા ઉતરો ને વાહ, ભૂપતજી, વાહ. થોડા ભજન. તીરે જળ જમના ના તીરે વગાડે બળ પદવી રે રે હાલો જોવાને જઈએ ગોકુળ વ્યત ભરીને લીધો વાત કેરો કટકો એની વાલે મોરલી ગડાવી રે હાલો જોવાને જઈએ ક્યારે ગડાવી વાલે ક્યારે મડાવી ભરતી તેને જડાવી રે હાલો
બધો મેર આવ્યો તો હવે તો અલ્યા પણ બા- અલ્યા તમે તો ભડો આમાં ને આમાં તો કચ્ચી કરી લો હો બે ભાઈ ના, જો હાથમાં ચાલી જાય તમારા તો પણ પણ લાવો પાછા લાવો એ ભરતજી હા હા ઓલા મફતલાલે ગોપાલજીના ગોંજામ નાખ્યા ફેંદો. અલ્યા, નહીં, એટલે આ ભૂતો ગોંજી જ નહીં ને, ભૂતો ઉલટો ઘરે મેલીને આ આવ્યો. તો ઘરે લાયા તા એ હવે આપણે ભાઈ આ બીજા ભાઈના ગાવા આવી જાઓ અડો ફટાફટ પૈસા કાઢો. આ મફત હાલો, હાલો, અલ્યા, આ તો નહીં આયા બધા. આમ જુઓ, આમ જુઓ. સદગુરુદેવનો જય રામદેવ પીર મહારાજનો જય રામ તમારી વાડીએ રામ તમારી વાડીએ અને પંખીડા કરે છે કિલો પણ હમણાં પીર મારો આવશે બાપો લીલોડા ઘોડ થઈ સવાર એ મારી ઈંડોણી ના પુમટા ચાર કોવાણી મારી ઈંડોણી એ મારી ઈંડોણી ના પુમટા ચાર કોવાણી મારી ઈંડોમણી સ્વર્ગ ભુવનથી ઉતરી ઈંડોણી એનો કન્નારો ઘાટની મોય હે મારી ઈંડોમણી હે મારી ઈંડોણી ના પુમતા ચાર કોવાણી મારી ઈંડોમણી હે મારી ઈંડોણી ના પુમતા ચાર કોવાણી મારી ઈંડોમણી મારો જેઠ જોધપુર જાય ગોવાણી મારી ડોમણી કરણિયર મારો જેઠ જોધપુર જાય મારી ડોમણી જોધપુર જેવા ચાર ફરે તોય ના મળે એની જોડ હે મારી ડોમણી હે મારી ડોળી ના પુમતા ચાર કોવાણી મારી ડોમણી હે મારી ડોળી ના પુમતા ચાર કોવાણી મારી ડોમણી રાખો, રાખો. આ તો અલ્યા, અમારા- મફતલાલ, આ તો આપણે તો ભજનમાં આવી ખીચા ભંભોળવા આ આવ્યા. તો અમારા ખીચા સંભોળાય નકરા. અલ્યા, ભોળો ઓલા મોડા ઉડાડે. આયા તા તો ના પૈસા લઈ જાઓ એટલે. પૈસા લઈ આ જતા લાભુજી નહીં કા. ઉડાડે તો ભોળો ગોંજામ ઘાલે હે. મારે તો એમનો ગોંજામ ય કાઢવો પડે, વેણવો તો ના પડે. હું ચાલુ જોઉં તમે ખબર રાખજો ને કે તમને પૈસા રૂપિયો નહીં આલ્યો એમની બેની અને હું ખબર આપું મફતલાલ. પડે. આ અત્યારે 20,000 રૂપિયા ભાઈ આપણે ઉડાડના છે હા. હોવા જોઈએ. અલ્યા, આ ભોર ભરતજી, કરેલા હા. તમને રૂપિયો નહીં આલવામાં આવે હું શું કહું હા બોલો. જો પૈસા મેં 20,000 મેં ઉડાડ્યા હોય 35,000 મારા ભાઈએ ઉડાડ્યા હે. ઓહો. તો પૈસા તા દેખાતા પૈસા જાય ચાલે ચા તા, અમે તો ઈ મફતાલ ખીચામાં કરે હે બે ઉડાડે ઈ જાય છે. અને મફતલાલ કનુભાઈએ ઉડાડ્યા કનુભાઈએ પૈસા નાસ્તો ઉડાડ્યા. કરવા આયા. નાસ્તો કરવા આયા આપણે. તા આ તો નાસ્તા જેવું દેખાતું છે. મને આમને ખીજા મળે હવે તમે ખીચામાં પાલાવો, હું જાય રાખું ના, તમારા હાલો પૈસા. હાલો મસરૂ ને આપણે આય આપણે ઉડાડ કરવી ને હાલતા પૈસા નહીં. પછી બધું શું કરવાનું? તો અલ્યા ભયા કઈ નહીં. ના મને એટલે ઘાઘરજી હા મફતલાલ આપણે તો ભજન ગાવાના હતા નાસ્તો કરવા આવ્યા હા, તો ઈ જ આમનું કરવા કોઈ આવ્યા ઠેકાણું પડતું નહીં આપણે નાસ્તાનું તો આ તો હમી હાથ ના આપ્યા હજુ નાસ્તા જેવી તો કઈ વાત જ નહીં વાત જ આમને નહીં જોડે. થયા. નહીં આપણે લાયા તો હોય? થોડા ઘણા વેણ્યા હતા નાસ્તો કરી હોય ઈ એમને તો લઈ લીધા ગયા. ઉડો તમને આવડતું જ એટલે નહીં આ ખાતા. પડો પણ હવે ઓલા ભાઈ તો બારગામના એ તો ખીચા ફેંદે આપણા બાર ગામ લઈને આપણા ખીચા ફેંદી ગયા ઓવે. તો હવે હેડન જાવ તો ના નાસ્તા પૂછી લેવી ને પછી જાવી ઘરે ઓવે. આપણે પછી- ઘડીક વાર જોઈ ને પછી જાવી આ તો આપણે લે ત્યાં ઘડીક ભજન ગમે હા ભરવા આ એમ જ ને. આ તો હરી હરી જ કરવું પડે એમની વાત હરી હરી, હા તા હવે આપણે આયા છીએ તો હવે શું હવે કરવું? ઘડીક વાર જુઓ ઘડીક વાર કદાચ આવે તો આવે. ઓવે. એટલે જ બે ઠાઈ ને મોડા સુધી શું કરો બે હે તો બે બે આવી ઘડી. અલા બુજી હા બોલો ભરજી હવે થોડો થારનું તો કરો. અરે હા એ 12 12 વાગી વાગે ગયા હવે જુઓ ને
હા એ ટાઈમે હોય થાર હવા બાર થઈ ગયા હવે થારના ભજન ચાલુ કરો થાર તો આવી જાય એવું ને હું લેતો બરાબર જો. આ તે આપણે ત્યાંથી ભાઈ મને હવે થાર ની મૂકવા દે મેં કીધું, મેં કહું, અહીં મેં કહું. એ રામાપી કરો થારનું ભજન ચાલુ કરો કરો મહેમાન આપણે થાર બોલો પધારો મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું જમવા પધારો મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું સાવર સુવાડી વાલા લાપસી રંધાવું સાવર સુવાડી વાલા લાપસી રંધાવું ભોજન કરો ને મારા શ્યામ પ્રેમથી થાળી ધરાવું ભોજન કરો ને મારા શ્યામ પ્રેમથી થાળી ધરાવું લાવી સોપારી તને એલચી મંગાવું લાવી સોપારી તને એલચી મંગાવું મુખવાસ કરો ને મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું ઉપવાસ કરો ને મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું ઉપવાસ કરો મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું જમવા પધારો મારા શ્યામ પ્રેમથી તાળી ધરાવું બોલો સદગુરુ દેવ કી જય રામજી મહારાજ કી જય લાલ કી જય એ મસરૂજી આ પ્રસાદ ભગવાનનો નાખી દો ઘરના કહેવાય મસરૂજી મહેમાન તરીકે કહેવાય મેઠાજીના ભજન છે ને મેઠાજીનું ઉભા કરો એટલે ના ઉભા કરે પેલા આપી દે આપણે લાલે ના ના બરોબર આપી પડે પડો ભજન એમ ના હે તમારે વ્યાપી હેક પછી અમે ચાલુ કરી હવે ઓલા ચાલુ કરતા છે એની કરતા આપણે તો રહેવા નંબરના વેકેનો નહીં એ આપણે બોલાય નહીં કારણ કે આપણા ઘરે ભજન નાખીએ એટલે આપણે ના બોલાય પરસાદી આલે મફતલાલ આપણે એક કામ કરો હું હાલ દૂરો આપી દો. હું હાલ દૂરો આ તો તમાર પગ દુખતો તમારે જ નહીં દુખતો ના તું હાલ સાથી બોલજો ભાઈ દૂરો તું કંડો ભયા તું રે મસરૂજી જો, આવું થાય મારે કહું આપણે એમ તો હે ને હે બીજું આયોજન એક રાખ્યું પડે ને થોડુંક મોડું કરવું મોડું હોય સારું મોડું 2 વાગે જેવું અલે ગોપાલજી પ્રસાદી તો આવી પણ હજુ તો આપણે ગોટા ખાવાના હો આ તો માટલું ચાલ્યું અત્યારે તો પ્રસાદી કહેવાય એવું હે? હજુ તો વાહે આવશે નાસ્તો તો ઓવે આ તો પ્રસાદી કહેવાય યાર તો ખાઈ લ્યું ઓ ખાવાની કર કરો ને કર કરો ને હજુ તો સાથી બોલો એટલે હવે ગોપાલજી હજુ શાકે નહીં બોલ્યા સાથી બોલવાની હાલો આપણે લો સાંજ પકડી રાખવાની ઓય સાખી બોલો પછી હેડો સાથી બોલો સાથી બોલો જય રામાપી સાથી તો બોલો કાધી હવા મિલ દો રામચંદ્ર કી જય પવન કૃષ્ણચંદ્ર કી જય અરે ભરતજી તમે બોલો અંગૂઠણી રડતી કરીને મળી માતાજીને હાથ આરે અંગૂઠી મારા નામની પ્રભુ પહેરતા જમણે હાથ સિયાવર રામચંદ્ર કી જય વિન કૃષ્ણચંદ્ર કી હવે હું બોલો તમે સાખી તો બોલો આયા હો ભજનમાં ચાર સાખી બોલો? હા મફતલાલ હે? સાખી જાવ તો એટલે આ ગાગરજી હા હું જા ભજન માં ગયો ને
ત્યાં સાખી ને ભજન સામે ધ્યાન જ નહીં દીધું મેં ચૂલે ધ્યાન દીધું ને નકરું નાસ્તા મેં એવું હવે મને ચાહી ના આવડે મોઢું સાખી તાવડે પણ એક જ આવડે હા તો એક તો એક ઘઉં ને કરું ચાલુ ભાવ કરો ને તો પ્રસાદ એટલે આ હજુ આ બધા બાકી છે ભોળો સાખી એટલે આ મહેમાન ગાવા દો સાખી તો ગાવા દો હજુ તો પરસાદી આપવાનું ચાલુ છે ચાલો, અમે સાખી ગાવાનું કે તો સાખી એ નહીં ગાવા દેતા એટલે આ તો મહેમાન ગાઓ તમ તારે આ ગાવ દો એટલે ગૌ ને આપણે ગાઓ મહેમાન, તમે ગાઓ, સાખી ગાઓ. આલો હરજી દેવળે ન પૂજવા રામ પીર કોઢિયાના કોઢ મટાડશે સાજા કરે શરીર સિયાવર રામચંદ્ર કી જય વિંદાવિન કૃષ્ણચંદ્ર કી જય બોલો ટીનાજી હવે તમે બાવર વાયો આંગણે ને આબાની કરી બેઠા એ માખણ મેલીને સીધે ખાઓ સાત સિયાવર રામચંદ્ર કી જય કૃષ્ણચંદ્ર કી જય ગૌ ટીનાજી પ્રસાદ લઈ પાવન થયા ને પૂર્યા મનના ખોર એક વાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ સિયાવર રામચંદ્ર કી જય વિંદાવિન કૃષ્ણચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગજાનંદ ગણપતિ કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય 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 શ્યામ નમઃ પાર્વતી પતય મહાદેવ અલા મહેમાન હવે ચાલુ કરો આ સાખી પેલા બોલ્યા શું વાંધો હતો તાણે અલ્યા ભાઈ ભજનમાં કોઈ દી આખા તમે બેઠા હોય તાણે ખબર પડે ને પણ હાથમાં હે. તો ચીડ્યું ચડે ચીડ્યું. પેલા બોલતા આ પેલા બોલી દેવાય પછી બીજી બધી સાખી બોલાય તમારે બેના હાથમાં ચડે બીજું ચીડ્યું. કહું આ અવાર હવાર કોરી તો આલો આમ લાગ દેવી પડે ને હાલો આ મસનજી ના આવો તમે. મસુજી લો લો આપણે ચાલુ કરો આપણે ચાલુ કરો આપણે ચાલુ કરી દો હા શું ખબર ખબર લાવો અમને બધાની કોરી વાલ દો લે અમને હાલો એટલે એવું ના હોય આમ હવાર હવાર કરવું એવું હે હોય એટલે રવા દો એટલે લઈ ગયા મફતલાલ ના એમને હમ હાથમાં પણ નાખાય ને કામ એ નહીં રહેવું હો હવે ચા થઈ ગયો તો ચા ભેગા હવે અલ્યા લાવો લાવો લ્યા ભયા અલ્યા લાયો આ એટલે મેઠો આવી ગયો એ મફતલાલ તમારે હવે જવાનું તો જાવ ને હજુ તમે વાર છે હજુ અમારા મહેમાન ના ભજન સાંભળો ને પછી આવી શા પીવો શા ભજન તો પતી ગયા હવે લા નાસ્તો આવો દોડો હે મફતલાલ આયો નાસ્તો કે હે હજુ તો નહીં હાલ આ રહી એમને ના બસ 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 આ બસ બસ ને મને ના નાખો થોડું. અરે ના નાખો એ રાખુજી મફતલાલ આ તો મસ્કરી કરી ગઈ લા એ મફતું ખાવા એને કાંઈ અલા, નાખું કરો હો મફતનું ખાવા જ નાખવું તો પડે ને અરે ના અરે મહેમાન એવો તમને બીજી ડીશ લઈ આવો હું લાવું લાવું તમે આટલું ખાઓ પહેલા અલા બીજી ડીશ લાવો ઓવે. મફતલાલ ઈ વાત લ્યો તમ તાર નાખી દો તમ તાર વાંધો નહીં એટલે આ તો તમે મફતનું ખાવા નહીં આયા મફતલાલ આ તો માણસ છે કે શું છે હવે ગાગરજી હેલો હવે આપણે ભજન આપણે હવે પતી ગયું પતી ગયું ચા અમે. પી લ્યો ચા પી લો ઉતાવળ રાખો હા તો હવે આપણા મહેમાન કલાકાર કનુભાઈ આવે હાડો આવો કનુભાઈ આવો ખાનો ભાઈ આવજો. આવો આવજો, કનુભાઈ, આવજો. આવો આવો કાઢું ગૌ એ કાઢું ગૌ ગાઓ બોલે ખેતે ના આયા હોય ને એકાદું ગાઓ ભજન. એ સુરત થી આયા હે હા, એમ તો કોઈ ખેતે ના એટલે એકાદું ભજન થાય. ખાતા આવડે ખાતા ગાતા આવડે હે. હે મેં કીધું ખાતા આવે ખાતા તો અમને આવડે છે. આપણા ભાઈબંધ થાય મિત્ર આપણે થાય. આટલું આપણી લઈ કેવું ગાય હો પછી આપણે કામ તો થઈ ગયું આપણે હેડો ને હવે આટલું નિયમ કેવું ગાય આપણે હમણાં બાયણે ની ઉઘડે પડી. આપણે શું ન રહે હાલો કીધું હાલો. હાલો. એટલે બેવ હજુ તો ગાયું નહીં ચાલુ નહીં કર્યું એટલે તમે ના કીધું કે હાલો એ તો માઇક ટેસ્ટિંગ કરવું એવું એમ હોય. કીધું કે હાલો બધાય. રામ સાગર લો રામ સાગર આપણે ભમરાજીના ભજન રાખ્યા છે એ વિશે આપણે એમની તિથિ વિશે ભજન રાખ્યા છે તો એના એક એમની યાદમાં એક ભજન ગાઉં છું બરાબર બરાબર તમારે બધાની ફરમાઈશ છે એટલે ગાઉં છું કે ભીતર નો બેરું મારો આત્મા કુવાણો રે ભીતર નો બેરું મારો આત્મા કુવાણો રે
માર્ગનો ચીંધનારો ભૂમિયો ગોવાણો રે એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો જોયો હોય તો કેજો કે ભીતરનો બેરું મારો આત્મા કોવાયો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો કોવાણો એ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજો માર્યો હોય તો કેજો બોલો સતગુરુ દેવનો જય વાહ કનુભાઈ વાહ મજા રાખ્યો હો. પૈસા કોને ગાલો લાલ, હાલો આમાં મજા આવી હો. હેડો આપણે ન્યા કરવાનું વધ્યું. આ જાય તેમના ખીચા ફેંચજો ખબરદાર હેડો ઉભા થઈને ખીચા ફેંચજો હમણાં માથે ગાયા હો. મારા કિચન હે હવે હેડો ખીચા ફેંચજો મસ્કરીજી આડા ફરજો રામસાગર બોલો ઘડી લે આ શું મહેમાન હવે જાય ને અમે ગોડા બતાવો તમારા શું આ મોજ અમે મારે ગોળ ખાલી જો આ તો ભાડું હે અમારે લીધું અમે ભાડું પણ આજે નહીં ભાડું છે જ વાળી તું લે જો આ મહેમાન તો જબરી કરી અમે હાજામાં આયા પડ્યા મારે હેડો, કિચન ગોડા જોઈને જો આર્યા લે લે મહેમાન તો એમને આ ભાજ ને એવું હે ડાબલી ને એવું. એ પણ બુડો ઈ થેલી તો માર પાટલી પડી ગઈ છે આ પર લઈ લો આમે હે તો આપણા મંજીરા ભરવાની થેલીમાં ભરી લે આ જાય ગોપાલજી તમે તો આવ ચોરી કરો ખોડું આવ ચોરી કરાતી હે હેડો હેડો જાઓ 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 ખબરદાર આવજો આ કે આવજો હેડો આ ભલા હોય ભલા માણા બેહો બેહો લે ભલા મારા મહેમાન આ મહેમાન એટલે તમારા ગામમાં એલા બુજી આવો તમારા ગામમાં આવે હે બધાય ના ના અસલ માણા ભલા માણા એવું નહીં મસ્તુજી હે આખા ગામમાં બે જ ઉભી આવી છે ઓય કેમ આવો આ બે જ છે તમે નથી કહેતા અમે ધકી ગમે ત્યાં પહોંચી જાય પાછી ગમે ત્યાં પોકી જાય. આવો ચાલો, બોલવા જોઈએ. તમને કોઈ બોલાવતું જ નહીં તોય અમે ચાલે આઈ જ જાય રે અમે હાથમાં તમને સામે ધકી દઈ આ ઈ વાત સાચી ને પણ આ ખોટું કર્યું બહેના હે બહેના કઈ કહેતા નહીં આ મહેમાન આલ્યા બહાના બહેના બોલ અમારા ગામના પૈસા અમે જ લૂંટીને તાણે તો આપણે ઘણા ગાયા પણ હવે ભમરાબાને યાદ કરી અને એમનું ભજન ગાવું છે તો બોલો સતગુરુ દેવ કી જય. હે મારા ભમરાબાના સ્વર્ગથી ઉતર્યા વિમાન રે વિમાન બાચા નહીં વળે રે મારા લાભુ ભાઈ તું મારા પૂજી તો જોવે દાદાજીની વાત રે મારા દાદા ક્યારે આવશે મારા ટીના ભાઈ તો જોવે દાદાજીની વાત રે મારા દાદા ક્યારે આવશે ભમરાજીના સ્વર્ગથી ઉતર્યા વિમાન રે વિમાન પાછા નહીં વળે રે બેટા ભાઈ તો જોવે વાત હે મારા બાપા દાદા
ભમરાજીના સ્વર્ગ વિમાન રે વિમાન પાછા નહીં લાભુજી સીનાજી હિંમત રાખો. તમારા બાપા ઘણું લેવું ક્યાં ભરતું તમતા તમારા બાપા મને મારો બાપુ યાદ આવ્યો. લેણા મેકિંગ ક્યાં તમતા મારા બાપા મેલતા તો કઈ નહીં, લેતા તો કઈ નહીં ગયા, પણ વહાં મેલતા કઈ નહીં બંધ થઈ જાઓ બાપા, ઘણો આપણે નહીં બંધ થાઓ ભાઈઓ, બંધ થાઓ.